ખાલી 2.5 માર્ક્સના જ ક્વેશ્ચન આપણે જોઈએ છે. તો જો આમ ફર્સ્ટ જે છે તે છે એના અંદર ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ, કન્ટિન્યુઅસ એન્ડ રેડી માર્કેટ ફોર સિક્યોરિટીઝ, મતલબ તાત્કાલિક માર્કેટ તમને અવેલેબલ થાય, જ્યારે બી જોઈએ ત્યારે આપણે માર્કેટમાં સિક્યોરિટી પરચેસ અને સેલ કરી શકીએ. પછી ફેસિલિટીઝ ઇવેલ્યુએશન ઓફ સિક્યોરિટી, ફેસિલિટેટ ઇવેલ્યુએશન, મતલબ ઇવેલ્યુએશન કરવાનો મતલબ શું થાય કે કઈ સિક્યોરિટી સારી ને કઈ સિક્યોરિટી ખરાબ તે આપણે જજ કરી શકીએ આનાથી, બરાબર. ત્યારબાદ એન્કરેજીસ કેપિટલ ફોર્મેશન. હવે કેપિટલ ફોર્મેશનનો મતલબ કે એક જગ્યા પર પૈસા પડેલા છે તમારા ઘરમાં, તમે એ પૈસાને સ્ટોક એક્સચેન્જમાં યુઝ કરો તો એ પૈસાથી તમને શું મળે? રિટર્ન મળે. પ્લસ સામેવાળી કંપની જે છે જેને પૈસા આપો છો તમે એ કંપનીને શું મળે? ફંડ મળી જાય. એને કેપિટલ ફોર્મેશન કહેવાય, બરાબર. ત્યારબાદ પ્રોવાઇડ સેફટી એન્ડ સિક્યુરિટી ઇન ડીલિંગ, મતલબ સ્ટોક એક્સચેન્જ શું કરશે? તમને રૂલ્સ અને રેગ્યુલેશન ઉપર ચાલે છે, એટલે તમારા પૈસા ડૂબે ના એની પૂરી તકેદારી રાખવામાં આવે. ત્યારબાદ રેગ્યુલેટ્સ કંપની મેનેજમેન્ટ. હવે કંપની સ્ટોક એક્સચેન્જ ઉપર ધ્યાન રાખતી હોય, કેમ કે અગર એની શેરની પ્રાઇસ અપ કે ડાઉન થતી હોય તો એને ખબર પડે ને કે શું છે શું નહીં. તો દેટ્સ વાય કંપનીને પોતાને બી રેગ્યુલેશનમાં રહેવું પડે છે, કેમ કે અગર શેર પ્રાઇસ ડાઉન થઈ જાય તો કંપની રેપ્યુટેશન ડૂબી જાય. દેન ફેસિલિટેટ પબ્લિક બોરોઇંગ, અગર તમને ગવર્મેન્ટ સિક્યોરિટીઝ માટે બેસ્ટ પ્લેટફોર્મ છે આમ સમજો, એટલે એનાથી શું થાય? ગવર્મેન્ટ પોતે લોકો પાસેથી પૈસા કલેક્ટ કરી શકે છે. ત્યારબાદ પ્રોવાઇડ્સ ક્લિયરિંગ હાઉસ ફેસિલિટી. નાઉ વોટ ઇઝ ક્લિયરિંગ હાઉસ ફેસિલિટી? કે ટ્રાન્ઝેક્શન્સ મેમ્બર વચ્ચેના જે થાય ને, હવે મેં શેર પરચેસ કર્યા તે વેચા, તો મારા ખરીદેલા શેર મારા અકાઉન્ટમાં આવવા વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય તેને આપણે શું કહીએ? એને આપણે ક્લિયરિંગ હાઉસ કહીએ, રાઈટ. નાઉ તો જો પ્રોવાઇડ સેફટી એન્ડ સિક્યોરિટી ઇન ડીલિંગ્સ, પછી રેગ્યુલેટ્સ કંપની મેનેજમેન્ટ થયું, દેન આફ્ટર પ્રોવાઇડ્સ ક્લિયરિંગ હાઉસ ફેસિલિટી. પછી આપણે શું જોવાનું છે? ફેસિલિટેટ્સ હેલ્ધી સ્પેક્યુલેશન. હેલ્ધી સ્પેક્યુલેશન, સટ્ટો કરી શકાય. સટ્ટો કરવાનો મતલબ એમ નથી કે આપણે સવારે લઈને સાંજે વેચી નાખો, પણ કમસે કમ આપણે પ્રોફિટ માટે તો સેલ પરચેસ કરી શકીએ ને. પછી સર્વ્સ એઝ ઇકોનોમિક બેરોમીટર. સ્ટોક એક્સચેન્જ ઇન્ડિકેટ્સ ધ સ્ટેટ of health of companies and the national economy. It acts as a barometer of the economic situation and conditions. મતલબ આ શું કરે? ઇકોનોમિક તમારી સારી કે ખરાબ એકોનાથી ખબર પડે છે આપને, આનાથી જ ખબર પડે, બરાબર ને. એન્ડ ફાઇનલી બેંક્સ ઇઝીલી નો ધ પ્રાઇસીસ ઓફ કોટેડ સિક્યોરિટીઝ. એને ખબર પડી જાય તો કસ્ટમરને અગર શું જોઈતું હોય એના સામે કોઈ બી લોન વગેરે બી જોઈતી હોય ને તે બી આસાનીથી મળી જાય. તો આ તમારા ફંક્શન્સ છે. હડીમાર્કમાં પૂછે ને તો ખાલી મેઇન પોઈન્ટ જ લખવાના, કોઈ બી 4, only 4. ઓકે. Then after see here continuous marketability to securities છે એ સર્વિસીસ, આ બંને એકબીજામાં મિક્સ કરી દેશો ને તો બી ચાલશે 2.5 માર્ક્સ માટે. ઓકે. Then after હવે નેક્સ્ટ આપણે જો નેક્સ્ટ પેજ, હવે બેનિફિટ્સ છે. જો આ 2.5 માર્ક્સ નો ક્વેશ્ચન છે. ઇન્વેસ્ટરને શું બેનિફિટ? તો એક તો ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થાય, ગાઈડન્સ મળે સિક્યોરિટીઝનું. લિસ્ટેડ સિક્યોરિટી લેસ રિસ્કી. યાદ રાખજો, અગર લિસ્ટેડ થાય ને તો મતલબ એનું રિસ્ક ઓછું થઈ ગયું, કેમ કે એને આપણે સ્ટોક એક્સચેન્જમાં શું કરી શકીએ? ઇવેલ્યુએટ કરી શકીએ. ઇટ પ્રોવાઇડ ફેસિલિટીઝ ટુ ઇન્વેસ્ટર્સ ટુ સેલ ધેર સિક્યોરિટીઝ, જ્યારે જરૂરત પડે ત્યારે વેચી શકીએ. અને કોઈ પણ અનડ્યુ ફ્લક્ચ્યુએશન ના આવે પ્રાઇસીસ, એકદમ વધારે પ્રાઇસ ગીરવા લાગે ને કોઈ સિક્યોરિટી તો તરત એનું ટ્રેડિંગ સેબી બંધ કરી દેજો, બરાબર ને. પછી બેનિફિટ્સ ઓફર ટુ ધ કંપનીઝ, કંપનીને તરત રિસ્પોન્ડ મળે અગર લિસ્ટેડ સિક્યોરિટી હશે ને, અને લિસ્ટિંગ કરવાનું અગર આપણે પ્રોમિસ કરીશું ને તો બેટર ને ક્વિકર રિસ્પોન્સ મળે. માર્કેટ ફોર લિસ્ટેડ સિક્યોરિટીઝ ઇઝ એનલાર્જ. લિસ્ટેડ સિક્યોરિટીનું માર્કેટ મોટું હોય અને માર્કેટ વેલ્યુ ઓફ લિસ્ટેડ સિક્યોરિટીઝ વિલ બી હાયર. પછી ફાઇનાન્શિયલ પ્રેસ્ટીજ એન્ડ ગુડવિલ ઓફ કંપની વિલ રાઇઝ, તમારી કંપનીની રેપ્યુટેશન વધે. અને ફાઇનલી કંપનીને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મળે. સ્ટેબિલિટી મળવી એટલે કંપની સ્ટેબલ રહીને કામ કરી શકે. બેનિફિટ્સ ઓફર ટુ ધ કમ્યુનિટી. ઇટ ડેવલપ સેવિંગ હેબિટ અમોંગ પીપલ. લોકો વચ્ચે સેવિંગ હેબિટ ડેવલપ થાય. સેવિંગ્સને મોબિલાઇઝ કરે એટલે એક જગ્યાથી બીજી જગ્યા પર આપણે સેવિંગ્સને મોકલી શકીએ અને અલગ અલગ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટને મદદ કરીએ. અને કેપિટલ ફોર્મેશન થાય મતલબ મેં આગળ બી સમજાવું કે એક જગ્યા પર પૈસા પડેલા છે, આમને આમ પડેલા છે, એને આપણે બીજી જગ્યા પર ઇન્વેસ્ટ કરીએ તો ત્યાં એ વસ્તુ આપણે મળે વધારાની. અને ઇટ હેલ્પ્સ
ઇન ઇકોનોમિક ગ્રોથ. ઇકોનોમિક ગ્રોથમાં હેલ્પ કરે એટલે મતલબ ગ્રોથ વધે કન્ટ્રીનો. શું કામ? સ્ટોક એક્સચેન્જ જેટલું પાવરફુલ ને એટલું ઇકોનોમિક ગ્રોથ વધે. અને ઇટ શોઝ ચેન્જીસ ઇન ઇકોનોમિક હેલ્થ ઓફ કન્ટ્રી. અગર તમારું સ્ટોક એક્સચેન્જ એના અંદર જે આપણે ત્યાં કેવું સેન્સેક્સ છે એ અગર અપ જાય એનાથી બેનિફિટ શું થાય આપણે ખબર પડે કે આ સેન્સેક્સ અગર અપ છે એનો મતલબ કન્ટ્રી ગ્રો કરી રહી છે. દેન આફ્ટર નેક્સ્ટ આપણે જોઈએ, જો હવે છે તમારા માટે બાઇંગ એન્ડ સેલિંગ ઓફ શેર્સ નો પ્રોસીજર, પેજ નંબર 8 ઉપર. આ 2.5 માર્ક્સ માટે છે, બરાબર. એમાં પોઈન્ટ જ ખાલી એમાં સૌથી પહેલા છે ને આપણે જે વખતે ખરીદીએ ને શેર્સ કે ડિબેન્ચર્સ તે વખતે લોકેટિંગ અ બ્રોકર, પેલા બ્રોકર ને આપણે લોકેટ કરીએ. બ્રોકર તો જોઈશે ને, બ્રોકર વગર કામ થાય ના. એ બ્રોકર કોને કહેવાય? તો બ્રોકર ઇઝ અ લાયસન્સ મેમ્બર. એમસીક્યુ માં a stock broker is a licensed member of a recognized stock exchange. બરાબર ને? આમાં બ્રોકર સાથે પહેલે મળશે, પછી એ પોતે એસેસમેન્ટ કરશે ખરીદનાર કે આ સિક્યોરિટી મને ખરીદવી જોઈએ કે નહીં. એનાથી he tries to select that broker who can give prompt and efficient service and protect his interest. એ પરફેક્ટ સર્વિસ આપે અને ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ કરે. એ બ્રોકર શું આપશે સમજજો, તમને ક્લાયન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ આપશે અને મેમ્બર કન્સ્ટિટ્યુઅન્ટ ફોર્મ આપશે. એટલે તમને મેમ્બર બનાવવાનું ફોર્મ આપશે. આ જે સેકન્ડ ફોર્મ છે ને આ એમસીક્યુમાં આવશે. ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન, ઓર્ડર, ટ્રેડ કન્ફર્મેશન, બ્રોકરેજ, ડિલિવરી, સિક્યુરિટીઝ એન્ડ ફંડ. એટલે તમે કઈ સિક્યોરિટી પરચેસ કરો છો, કેટલી કરો છો, એ બધું એના અંદર આવે. બ્રોકરેજ કેટલું એટલું. પછી પ્લેસમેન્ટ ઓફ ઓર્ડર, પછી આપણે ઓર્ડર પ્લેસ કરીએ. બે ટાઈપના ઓર્ડર આવે આમાં, યાદ રાખજો. એક લિમિટ ઓર્ડર ને માર્કેટ ઓર્ડર. એમસીક્યુ માટે છે નીચે. લિમિટ ઓર્ડર નો મતલબ શું થાય કે ક્વોન્ટિટી, એમાં આપણે છે ને હાઈએસ્ટ પ્રાઇસ કહી દઈશું કે આના કરતા વધારેમાં ખરીદવાની નહીં. એક હાઈએસ્ટ પ્રાઇસ આપણે કહી દઈશું એને કે આના કરતા વધારેમાં આપણે ખરીદવાની નહીં, બરાબર ને? દેન આફ્ટર પેજ 9. ડે ઓર્ડર. ડે ઓર્ડર નો મતલબ શું થાય કે એક દિવસ માટે જે ઓર્ડર વેલિડ, સવારથી લઈને સાંજ સુધી, એટલે 9 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ઓર્ડર વેલિડ હોય તમારો. પછી એમાં વીક ઓર્ડર હોય ને તો આખા વીક માટે, મંથ ઓર્ડર તો મંથ માટે, ને ઓપન ઓર્ડર હોય ને તો ગમે ત્યારે એને એક્ઝિક્યુટ બી કરી શકાય અને ગમે ત્યારે એને કેન્સલ પણ કરી શકાય, બરાબર. આ બધા લિમિટ ઓર્ડરના ટાઈપ્સ છે. પછી અગર માર્કેટ ઓર્ડર છે ને તો માર્કેટ ઓર્ડર મતલબ શું થાય કે બેસ્ટ અવેલેબલ પ્રાઇસ, એટલું યાદ રાખવાનું. જે સારામાં સારી કિંમત હોય એ કિંમત પર ખરીદી લેજો એમ કહેવાય. A market order gives guarantee of execution of order. However, the trade price is not known in advance. જે આપણે ટ્રેડ પ્રાઇસ છે તે ક્યારે પણ આપણે પહેલાથી ખબર હોતી નથી. પછી નેક્સ્ટ લખે છે એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર. When the broker receives an order to buy, he will feed it on his terminal. એના ટર્મિનલ ઉપર આપશે. હવે આ શું કરશે? એક કોન્ટ્રાક્ટ નોટ આપે. ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જાય ને પછી એક કોન્ટ્રાક્ટ નોટ આવે. એમસીક્યુ. કોન્ટ્રાક્ટ નોટ એ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે ટ્રાન્ઝેક્શન્સનું, બરાબર ને? એટ પાસ the buyer makes the payment within a time period specified by the broker. After receiving payment, the broker will transfer the shares electronically to the depository participant account of the buyer. એટલે આ શું કરશે? પૈસાને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સફર કરી દેશે. હવે જો આ શું થયું, તમારા 3 સ્ટેપ થયા. પહેલે લોકેટ કરીએ, પછી પ્લેસ કરીએ ઓર્ડરને અને એક્ઝિક્યુટ કરીએ. એ બાઇંગમાં થઈ ગયા. બાઇંગમાં ખાલી 3 જ સ્ટોક છે. હવે સેલિંગમાં જો એમાં લોકેટિંગ બ્રોકર ને પ્લેસમેન્ટ ઓફ ઓર્ડર. લોકેટિંગ ઓર્ડર સેમ, બ્રોકર છે ને તે સેમ, આગળ જે હતું તે જ. હવે પ્લેસમેન્ટ ઓફ ઓર્ડરમાં આપણે સેલ્સ ઓર્ડર આપીએ, એમાં બી એ જ લિમિટ ઓર્ડર બી હોઈ શકે. એમાં હવે બાઇંગમાં આપણે શું જોઈએ? એક મેક્સિમમ પ્રાઇસ કહી દઈએ કે આને કરતા વધારેમાં ના ખરીદીશ, ને આમાં મિનિમમ પ્રાઇસ કે આને કરતા ઓછામાં ના વેચીશ. સમજ્યા ને? બંનેમાં ફરક. એટલે આમાં જ્યારે માર્કેટ ઓર્ડર હોય ને, લિમિટ ઓર્ડરમાં લિમિટ આપીએ. યાદ રાખજો, વેચતી વખતે મિનિમમ પ્રાઇસ, ખરીદતી વખતે મેક્સિમમ પ્રાઇસ આપીએ આપણે. અને માર્કેટ ઓર્ડર વખતે શું હોય? જે બેસ્ટ પ્રાઇસ માર્કેટમાં હોય તેમાં વેચી નાખો એ રીતે. પછી લખીએ છીએ આપણે એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર. જો એક્ઝિક્યુશનનો મતલબ શું થાય કે ઓર્ડરને આપણે ફાઇનલાઇઝ કરીએ. When the broker receives an order to sell, he will feed એને ટર્મિનલ ઉપર નાખશે. એકવાર ઓર્ડર એક્ઝિક્યુટ થઈ ગયો તો બ્રોકર સેલરને ઇન્ફોર્મ કરશે ને કોન્ટ્રાક્ટ નોટ, પછી એ જ કોન્ટ્રાક્ટ નોટ
ટ્રાન્ઝેક્શનનું એવિડન્સ છે, બધું એનું એ જ છે. જો સમજ્યા ને, એટલે અગર આ 15 માર્ક્સના ક્વેશ્ચન હતા જો વખતે તે વગર બહુ ઈઝી પડતા હતા યાદ કરવાનું, કેમ કે એક ને એક જ વસ્તુ રિપીટ થયા કરે બધી એના અંદર. અને આ જે ટ્રાન્ઝેક્શનનું ડિટેલ છે ને તે તમને ટેક્સ પર્પઝ અને અધર પર્પસીસ માટે જોઈએ. એટ ધીસ સ્ટેજ a seller has to issue a depository participant check in favor of the broker. This check transfers the shares from depository account of the seller to वो पेज આવે 10 અને લાસ્ટમાં બ્રોકર પેમેન્ટ રિસીવ કરશે પહેલા અને પછી એક વીકની અંદર સેલરના અકાઉન્ટમાં આવી જશે પૈસા. હવે જો આ ઇન્ટરનેટ ટ્રેડિંગ ડેટ યાદ રાખવાની ફેબ્રુઆરી 2000 એમાં ઇન્ટ્રોડ્યુસ થયું. આમાં ક્લાયન્ટ તરીકે રજીસ્ટર કરવાનું, કમ્પ્યુટર મોડેમ અને ટેલિફોન કનેક્શન હોવું જોઈએ, બરાબર. એમાં બંને ટર્મિનલ અલગ અલગ છે, એનએસસી અને બીએસસી બંને ટર્મિનલ અલગ અલગ છે અને સ્ક્રીન ઉપર જોઈને આપણે એને કરી શકીએ. નાવ explain the trading and settlement. સેટલમેન્ટ ઇન સ્ટોક એક્સચેન્જ છે. જો હવે આ કયા કયા ટાઈપ્સ હતા તે એમાં ખાલી સિસ્ટમના નામ સમજી લો. એક તમારે ઓપન આઉટક્રાય સિસ્ટમ છે. ઓપન આઉટક્રાય એટલે નીચે બેઝ ઉભા રહીને રિંગમાં ઉભા રહીને શાઉટ કરતા હતા. અગર કોઈ સ્કેમ 1992 જોવું હોય ને તો તેમાં નીચે ઉભા રહીને શાઉટ કરતા હતા, એને આઉટક્રાય સિસ્ટમ કહેવાય. નીચેથી ચિલ્લાઈ લીધા ને ધીરા બોલે. પણ આ 1994 સુધી હતું. 1994 પછી આ ઓપન આઉટક્રાય સિસ્ટમ બંધ થઈ ગઈ. તો સ્ક્રીન બેઝ સિસ્ટમમાં 1994 પછી પહેલે એનએસસીમાં સ્ટાર્ટ થઈ, પછી હવે બધું કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જ આવે આપણે, બરાબર ને. સ્ક્રીન બેઝ સિસ્ટમના બેનિફિટ શું છે કે બહુ બધા પાર્ટિસિપન્ટ્સ એકદમ સ્પીડીલી ટ્રાન્સફર કરી શકે, બરાબર, શેર્સને, અને ઇન્ફોર્મેશન તાત્કાલિક મળી જાય. માર્કેટ પાર્ટિસિપન્ટ્સ એને ફૂલ વ્યૂ મળે માર્કેટનું, અને ઇટ રેઝિસ ધ કોન્ફિડન્સ ઓફ પાર્ટિસિપન્ટ્સ ઇન માર્કેટ. નાવ સી હવે આમાં છે ને, હા બહુ એ જે છે ને આ કી ફીચર સ્ક્રીન બેઝના કોઈ જ મતલબ નથી રાખતા. સેટલમેન્ટ કરવાની વાત છે. જો સેટલમેન્ટ ક્યારે લખે છે, ડિપોઝિટરી એક્ટ ક્યારે પાસ થયો તો 1996માં લખે છે ને, ડિપોઝિટરી એક્ટ 1996માં પાસ થયો. આ ઓલ્ડ સિસ્ટમ છે સેટલમેન્ટની. આમાં ફિઝિકલ ડિલિવરી થતી હતી પહેલા, મતલબ મેં શેર વેચ્યું ને તો મને શેરના સર્ટિફિકેટ આપવા પડે અને જે ખરીદે તેને મને એના નામથી ટ્રાન્સફર કરવા પડે. હવે આ જે સિક્યોરિટીઝ છે ને તે આપણે ટ્રાન્સફર એજન્ટથી આપણે એને સેટલ કરીએ. ફોલોઈંગ આર ધ મેઇન પ્રોવિઝન્સ ઓફ ધીસ એક્ટ. એવરી ડિપોઝિટરી મસ્ટ બી રજિસ્ટર્ડ વિથ સેબી. પહેલા સેબી પાસે રજિસ્ટર, અને ઇન્વેસ્ટર પાસે પહેલા ઓપ્શન હતું. શું ઓપ્શન હતું કે તમે ફિઝિકલ બી શેર રાખી શકો અને ડીમેટમાં બી રાખી શકો, પણ હવે બધું ડીમેટ જ થઈ ગયું, બરાબર ને. હવે કોઈ ઓપ્શન રહ્યું નથી. આમાં ડીમેટ ફોર્મ આવે, ડીમેટ ફોર્મની અંદર તમે તમારા શેર ટ્રાન્સફર કરાવી દેવાના. એટલે હમણાં તો હવે કોઈ ભાગ્યે જ કોઈ માણસ છે જેના પાસે ફિઝિકલ શેર સર્ટિફિકેટ, કેમ કે હવે બધા કમ્પલસરી થઈ ગયેલા છે, રાઈટ. હવે આમાં જો કઈ કંપની ક્યારે એસ્ટાબ્લિશ થઈ, એનએસડીએલ એ 1996માં, અને એને પછી સીએસડીએલ આવું. આમ તો એકચ્યુઅલી આને છે ને સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટીઝ લિમિટેડ કહેવાય, સીડીએસએલ કહેવાય એને, સીએસડીએલ નથી કહેવાતું, બરાબર ને. પણ હવે આમાં આમ આગળ પાછળ થઈ ગયું. જો આમાં યાદ રાખજો ટ્રાન્સફર ડ્યુટી કેટલી હોય છે, એ નીચે લખેલી છે 0.50 પર ઓન ફિઝિકલ ટ્રાન્સફર. પહેલા શું હતું, બંને પાર્ટીઝ અગર ઓફ માર્કેટમાં હોય અને સ્પોટ ટ્રાન્ઝેક્શન કરતું હોય તો ફિઝિકલ ડિલિવરી ઓફ શેર્સ આપણે એનાથી આપણે સેટલ કરી નાખીએ. અને એના માટે ફિઝિકલ ટ્રાન્સફર કરવું હોય ને તો કેટલા પૈસા લેતા હતા એ લોકો, 0.50% ટોટલ અમાઉન્ટના. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો પેજ નંબર આવશે 12 છે ને. સી અભી એને 12મું પેજ છે તમારા પેમ્ફલેટમાં. મારાથી ફોટો નથી પડાવો, જરા જોઈ લેજો તમે. ટાઈપ્સ ઓફ ડીલિંગ છે, સ્પોટ ડિલિવરી, સેમ ડે ડિલિવરી, સ્પોટ ડિલિવરી, સિંગલ લાઈન. રેડી ડિલિવરી 7 days કરતા વધારે ના થાય, ફિક્સ પીરિયડની અંદર આપીએ.
અને ફોરવર્ડ ડિલિવરી યાની 15 દિવસની અંદર એન્ડ ઓફ 15 days યાની 15 દિવસ પછી આપણે ક્લિયરિંગ હાઉસના થ્રુ જઈને આપીએ. રાઈટ, સચ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ફેસિલિટી ઓફ કેરી ઓવર ટુ એન એક્સટેન્ડેડ પીરિયડ. ફોરવર્ડ ડિલિવરી કોન્ટ્રાક્ટ ઇઝ કન્ફાઇન્ડ ટુ ધોઝ સિક્યોરિટીઝ જે આપણે ફોરવર્ડ લિસ્ટમાં મૂકેલા હોય. અને યાદ રાખજો, જે ફોરવર્ડ ડિલિવરી છે ને એમાં સટ્ટો સૌથી વધારે થાય. ફોરવર્ડ ડિલિવરીમાં સૌથી વધારે સટ્ટો થાય. રાઈટ, હવે આ પેજની અંદર કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. નાઉ નેક્સ્ટ પેજ છે આપનું રોલ ઓફ સેબી ઇન સિક્યોરિટી માર્કેટ, પેજ નંબર 50. Okay, see now introduction. SEBI ક્યારે સેટઅપ થયું? એપ્રિલ 2, 1988. રિમેમ્બર ધ ડેટ. MCQ. તમને જે આગળ બી કરાવું ને તમને પેજ નંબર 12 એ બી બધા MCQ જ છે. તને MCQ જ થાય કેટલા દિવસમાં ડિલિવરી આવે તો. રાઈટ, એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ સેબી. તો પહેલા તો ફેર ડીલિંગ, સિંગલ વર્ડ યાદ રાખો. ફેર ડીલિંગ એની મતલબ સપ્લાયર સાથે બરાબર અને માર્કેટ પ્લેસ બને. પ્રોવાઇડ પ્રોટેક્શન ટુ ઇન્વેસ્ટર્સ એન્ડ સેફગાર્ડ ધેર રાઇટ્સ એન્ડ ઇન્ટરેસ્ટ. મતલબ એના રાઇટ્સને આપણે પ્રોટેક્ટ કરીએ. અને ફ્લો ઓફ સેવિંગ્સ પરફેક્ટલી જવું જોઈએ. ટુ રેગ્યુલેટ એન્ડ ડેવલપ કોડ ઓફ કન્ડક્ટ એન્ડ ફેર પ્રેક્ટિસીસ બાય ઇન્ટરમીડિયેટ્સ. યાની બ્રોકર, મર્ચન્ટ બેન્કર આ બધા શું કરે? તમારા માટે એક કોડ ઓફ કન્ડક્ટ યાની મતલબ ડિસિપ્લિન મેન્ટેન થાય. રાઈટ, અને સેબી એક્ટ આપણે ક્યારે પાસ કર્યો? 1992. રિમેમ્બર, સેબી સેટઅપ થયું એપ્રિલ 2, 1988, પણ એક્ટ પાસ થયું 1992 આફ્ટર સ્કેમ. સમજ્યા ને? સેલિયન્ટ ફીચર્સ ઓફ સેબી એક્ટ 1992. તો પહેલા તો બોડી કોર્પોરેટ, પરપેચ્યુઅલ સક્સેશન, કન્ટિન્યુઅસલી ચાલે. બરાબર, અને એનો મતલબ શું થાય કે આ સેબી ખતમ થવાની નથી. એ પોતે પ્રોપર્ટી ખરીદી વેચી શકે છે. એની હેડ ઓફિસ બોમ્બેમાં, MCQ, અને એ પોતે અલગ અલગ પ્લેસીસ ઉપર પોતાની ઓફિસીસ એસ્ટાબ્લિશ કરી શકે. ચેરમેન અને મેમ્બર્સ ઓફ બોર્ડ એ કોણ અપોઇન્ટ કરે? MCQ, સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને જનરલ સુપરિન્ટેન્ડન્સ, ડાયરેક્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ ધ બોર્ડ આર પુટ ઇન બોર્ડ મેમ્બર્સ. એની બધું જ ગાઈડલાઇન્સ કોણ આપે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આપે. ગવર્મેન્ટ કેન પ્રિસ્ક્રાઇબ ટર્મ્સ ઓફ ઓફિસ એન્ડ અધર કન્ડિશન. બધી કન્ડિશન ગવર્મેન્ટ નક્કી કરે. અને પ્રાઇમરી ડ્યુટી શું છે? ઇન્વેસ્ટર જે છે એને નુકસાન ના થવું જોઈએ અને માર્કેટ ડેવલપ થાય. એ ફંક્શન તો રેગ્યુલેટ કરશે માર્કેટને ફર્સ્ટ ઓફ ઓલ. પછી જે નવી સિક્યોરિટીઝ આવે તેને રજીસ્ટર્ડ કરે. ત્યારબાદ કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીલ, મ્યુચ્યુઅલ ફંડને રજીસ્ટર કરે અને રેગ્યુલેટ કરે. ટુ પ્રમોટ એન્ડ રેગ્યુલેટ સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન. જેટલા બી ઓર્ગેનાઇઝેશન છે બંનેને પ્રમોટ અને રેગ્યુલેટ કરે. ટુ પ્રમોટ ઇન્વેસ્ટર્સ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઓફ ઇન્ટરમીડિયેટ્સ ઓફ સિક્યોરિટી માર્કેટ. એજ્યુકેશન અને ટ્રેનિંગ. પછી ઇન્સાઇડર ટ્રેનિંગ, આ યાદ રાખજો. ઇન્સાઇડર ટ્રેનિંગ એટલે અંદરનો માણસ એ ઇન્ફોર્મેશન લીક કરે ના થવું જોઈએ. પછી ફ્રોડ્યુલન્ટ અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ, કોઈ બી ખોટી પ્રેક્ટિસ ના થાય, ફ્રોડ ના થાય કોઈની સાથે. અને મોટા એક્વિઝિશન કરે ને એટલે મોટા એકદમ એક સાથે 25 લાખ 20 લાખ શેર કોઈ ખરીદે જેના પર કંટ્રોલ ના. અને ટુ કોલ ફોર ઇન્ફોર્મેશન ટુ undertake inspection, conduct inquiries and audits of the stock exchange, intermediaries and self-regulatory organization in the securities market. ને મતલબ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની બધાને. ત્યારબાદ to perform such functions and exercise such powers under the provision of Security Contract Act 1956. આ યાદ રાખવાનું. સિક્યોરિટી કોન્ટ્રાક્ટ એક્ટ જૂનો હતો એની જગ્યા પર સેબી આવ્યું. બરાબર ને? ટુ લેવી ફીઝ આવે કોઈ બી એક્ટ માટે. અને ટુ કન્ડક્ટ રિસર્ચ ફોર ધ અબોવ પર્પસ. ટુ પરફોર્મ સચ અધર ફંક્શન્સ વિચ આર પ્રિસ્ક્રાઇબ. એ સિવાયના બીજા ફંક્શન પણ આપણે ફોલો કરીએ. ઇવેલ્યુએશન. ધ રોલ ઓફ સેબી ઇઝ ટુ પ્રમોટ ફેર, efficient and flexible market which inspire the confidence of both investors and issuers. બરાબર, આ તો કંઈ કરવાની જરૂર નથી. ઇવેલ્યુએશન કરવાની જરૂર નથી આપણે 2.5 માર્ક્સ માટે આ નથી. હવે પોર્ટફોલિયો મેનેજમેન્ટ, એનો મિનિંગ છે ને. અને આમાં સિક્યોરિટી એનાલિસિસની મેથડ્સ. આ તમારું કમ્પ્લીટ થઈ ગયું. પછી તમે સીધા રેશિયો એનાલિસિસ પર જશો. સમજ્યા ને? હવે જો પોર્ટફોલિયો મેનેજમેન્ટ મીન્સ એફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ સિક્યોરિટીઝ.
એટલે સિક્યોરિટીમાં શું કરવાનું? પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ. અ પોર્ટફોલિયો ઇઝ અ કલેક્શન એની ગ્રુપ ઓફ સિંગલ ઇન્વેસ્ટમેન્ટ યુનિટ. એમાં પ્રોપર્ટી એન્ટિક બધું જ આવી જાય. સમજો તમે અગર કોઈ પેઇન્ટિંગ લો ને તે બી તમારું પોર્ટફોલિયો કહેવાય. એટલે કોમોડિટીઝ અને ઇવન ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝ બી આવી બધું જ ઇન્વેસ્ટમેન્ટ જેને વેચીને પૈસા વધી શકે છે. પછી પોર્ટફોલિયોનો મતલબ જો એમાં શું બે વસ્તુ થાય. એક તો એન્ટિસિપેટેડ રિટર્ન્સ ને રિસ્ક. પછી રિક્વાયરમેન્ટ ઓફ ઇન્વેસ્ટર એનું એટીટ્યુડ ટુવર્ડ્સ રિસ્ક. આ બધી ચાર વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે ઇન્વેસ્ટર શું કરે? ઇન્વેસ્ટ કરશે પોર્ટફોલિયોમાં. પહેલા તો શું? કેટલું રિટર્ન મળશે, જે વસ્તુ લે છે એમાં જોખમ કેટલું છે. ત્યારબાદ ઇન્વેસ્ટર્સની રિક્વાયરમેન્ટ, ઇન્વેસ્ટર પોતે શું ચાહે છે, કેટલું રિટર્ન ચાહે છે તે, અને હિઝ એટીટ્યુડ ટુવર્ડ્સ રિસ્ક. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે આમાં સિક્યોરિટી એનાલિસિસ આ યાદ રાખવાનું છે. ફંડામેન્ટલ એનાલિસિસ. તો એમાં ફંડામેન્ટલ એનાલિસિસ એમસીક્યુ માટે છે. ઇઝ ધ એનાલિસિસ ઓફ બેઝિક ડિટેલ્સ. ફંડામેન્ટલ ડિટેલ્સ મતલબ આપણે જે કંપનીના શેર ખરીદતા હોય ને એનું રેવન્યુ, એની આવક કેટલી, એના ખર્ચા કેટલા, એની એસેટ કેટલી, એની લાયબિલિટી કેટલી, એ જોવાય. આ ફંડામેન્ટલ એનાલિસિસના બે ટાઈપ છે. એક જો ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. એનો મતલબ ક્વોન્ટિટેટિવમાં શું થાય? એની એફિશિયન્સી કેવી, પ્રોફિટેબિલિટી કેવી, પછી કેપિટલ સ્ટ્રક્ચર અને ડિવિડન્ડ કેટલું. આ ક્વોલિટેટિવ છે પહેલું. ક્વોન્ટિટેટિવ છે પહેલું. અને ક્વોન્ટિટેટિવ ફેક્ટર્સ આર ઓબ્ટેન ફ્રોમ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. આ બધી તમને ડેટા મળી જાય. મતલબ કેટલા ટકા પ્રોફિટ થયું, ગયા વર્ષની સરખામણીમાં કેટલું આપણે પ્રમોટ કરીએ આપણે કંપનીને. આ બધી વસ્તુની અંદર આવી જાય. રાઈટ. પછી જો ક્વોલિટેટિવમાં શું આવશે? કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી છે, ઇન્વેસ્ટમેન્ટ એન્વાયરમેન્ટ કેવું છે, ફેક્ટર્સ રિલેટિંગ ટુ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પિટિટિવનેસ, ક્વોલિટી મેનેજમેન્ટ અને કોર્પોરેટ ગવર્નન્સ. ઇન્ડસ્ટ્રીનું નેચર, ઇન્વેસ્ટમેન્ટ એન્વાયરમેન્ટ કેવું છે, સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીઝના ફેક્ટર્સ, કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીના ફેક્ટર્સ ક્યાં, કોમ્પિટિટિવનેસ મતલબ એ ઇન્ડસ્ટ્રીની અંદર કોમ્પિટિશન કેવી છે એ જોવાય, અને ક્વોલિટી મેનેજમેન્ટ, એ લોકો ક્વોલિટી કેવી રીતે મેનેજ કરે છે પોતાની પ્રોડક્ટની, અને ફાઇનલી કોર્પોરેટ ગવર્નન્સ. આ થયું તમારું શું? ફંડામેન્ટલ એનાલિસિસ. અને પછી આવશે તમારું શું? ટેકનિકલ એનાલિસિસ. જો ધ ટેકનિકલ એનાલિસિસ ઇઝ બેઝડ ઓન એઝમ્પશન that the prices of stock depends upon supply and demand in the market. એટલે ડિમાન્ડ કોની? તમારા શેર્સની, કંપનીના શેર્સની, અને સપ્લાય પણ કંપનીના શેર્સની, એના ઉપર ડિપેન્ડ કરે. હવે એમાં ફાઇનાન્શિયલ પરફોર્મન્સ આપણે જોઈએ, અને માર્કેટ ઇન્ફોર્મેશન ઓફ કંપની મતલબ કંપની માર્કેટમાં શું સ્ટેન્ડ રાખે તે આપણે જોઈએ. On the basis of this, it is possible to predict further price and movement of the stock. This is known as technical analysis. જો ટેકનિકલ એનાલિસિસમાં અને ફંડામેન્ટલ એનાલિસિસમાં શું ફરક છે? આ ડિફરન્સ મેં તમને કીધેલું બી તે વખતે કે આ ડિફરન્સ પૂછી શકાય અઢી માર્ક માટે. પણ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? યાદ રાખવાનું, એમસીક્યુમાં બી આવી શકે આ વસ્તુ. હવે આ જો પ્રોસેસ છે એના પોઈન્ટ્સ ખાલી યાદ રાખો કે સ્પેસિફિકેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ્સ એન્ડ કોન્સ્ટન્ટ. કયા ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એના કોન્સ્ટન્ટ, લિમિટેશન શું છે, કોન્સ્ટન્ટ લિમિટેશન, મર્યાદાઓ કહીએ આપણે. પછી એસેટ મિક્સ, કેવી એસેટ રાખવાની. અમુક લોકો શું કરે? ઇક્વિટી શેર વધારે રાખે, ડિબેન્ચર ઓછા રાખે. અમુક લોકો ડિબેન્ચર વધારે રાખે, ઇક્વિટી શેર. તો આ મિક્સ કહું એ આપણે ચેક કરીએ. પછી નેક્સ્ટમાં જોઈએ, આને છે ને જો સ્ટોક બોન્ડ મિક્સ ઉપર લખેલું છે એ યાદ રાખો. પછી formulation of portfolio strategy. After deciding a specific asset mix, the next step is to frame or to select appropriate portfolio strategy. There are two types of portfolio strategy. એક એક્ટિવ નો મતલબ શું થાય? To earn superior risk adjusted return. એટલે ઘડી ઘડી આપણે ચેન્જ કર્યા કરીએ, એને એક્ટિવ સ્ટ્રેટેજી કહેવાય. આજે ખબર પડી કે આમાં પૈસા નથી મળતા તો બીજામાં જઈએ, કાલે ખબર પડી પાછળ, એક્ટિવ કહેવાય. જ્યારે પેસિવમાં શું થાય? આપણે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખીએ. મતલબ આપણે શું વિચારીએ કે આપણે 20% શેર્સમાં ઇન્વેસ્ટ કરીએ, 20% ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર્સમાં ઇન્વેસ્ટ કરીએ, બાકીના 20% બોન્ડમાં ઇન્વેસ્ટ કરીએ, અને બાકીના 40% છે તે આપણે ગવર્મેન્ટ સિક્યોરિટી, બધી અલગ અલગ સિક્યોરિટી રાખીએ ને પછી આપણે વિચારે કે પેલામાં ઓછા થયા ને આમાં તો વધે, એ પેસિવ કહેવાય. એમાં રોજ રોજ આપણે મગજમારી જોવાની જરૂર પડતી નથી. એક્ટિવ પેસિવમાં સમજ પડી. પછી સિલેક્શન ઓફ સિક્યોરિટીઝ, તો ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ થી જ થાય. એટલે યાદ રાખવાનું, સિલેક્શન કરવા માટેના એનાલિસિસ છે, બરાબર ને, જે આગળ જોયા તે. પછી પોર્ટફોલિયો એક્ઝિક્યુશન, મતલબ નેક્સ્ટ સ્ટેપમાં શું આવશે? After selecting the securities, the next step is implementing the portfolio plan by buying or selling
સ્પેસિફાઈડ સિક્યોરિટીઝ ઇન ગિવન અમાઉન્ટ. કોઈ પણ અમાઉન્ટની સિક્યોરિટી આપણે ખરીદવા વેચવાની. પછી પોર્ટફોલિયોની આ મેઇન છે. જો રિવિઝન કરવાનો મતલબ શું થાય કે આપણે જોયા કરવાનું કે આ પોર્ટફોલિયોમાં અમુક શેર્સ છે કન્ટિન્યુઅસલી ડિક્લાઇન થઈ રહ્યા તો એને વેચીને નવા શેર લઈ લઈએ, બરાબર ને. એને કાઢી નાખીને બીજા શેર લઈએ, ત્યારે સારો ભાવ મળે તે વખતે કાઢીને આપણે એની જગ્યાએ નવા શેર લઈ લઈએ. એટલે ઘણી વખત આપણે સ્ટોકમાંથી બોન્ડમાં અને બોન્ડમાંથી સ્ટોકમાં શિફ્ટ કરીએ. પછી સેક્ટર રોટેશન, મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો પછી આપણે સર્વિસ સેક્ટરમાં બીજા સર્વિસીસમાં ઇન્વેસ્ટ કરીએ. બેન્કિંગમાં કર્યું હોય તો ઇન્સ્યોરન્સમાં કરીએ. એટલે સેક્ટર ચેન્જ કરીએ, બરાબર. ત્યારબાદ સિક્યોરિટી સ્વિચીસ, એટલે ડિબેન્ચરમાંથી શેર્સમાં, શેર્સમાંથી ડિબેન્ચરમાં, એટલે સિક્યોરિટીમાં સ્વિચ કરીએ. પછી છેલ્લે પરફોર્મન્સનું ઇવેલ્યુએશન કરવાનું. એનો મતલબ એમ આવે કે આપણે જેટલું પરફોર્મ કરીએ ને, સિક્યોરિટી જે પરફોર્મન્સ આપે છે તેના ઉપર ધ્યાન રાખવાનું. એનો મતલબ કે આપણે ચેક કરીએ કે આપણી સિક્યોરિટી, આપણું પોર્ટફોલિયો બરાબર આપણે રિટર્ન આપી રહ્યું છે કે નહીં. અગર ઇન્કમ જ ના થતી તો પોર્ટફોલિયોનો મતલબ શું છે, રાઈટ. આ પોર્ટફોલિયો પરફોર્મન્સ ઇવેલ્યુએશન થવું. પછી આ બે ખાલી નામ યાદ રાખવાના છે, ડેટ ફાઇનાન્સિંગ અને ઇક્વિટી ફાઇનાન્સિંગ. આ છે ને હમણાં જ તમે એક જોવું, પહેલું જ જે હતું ને તે ડેટ ફાઇનાન્સિંગમાં. ડેટ ફાઇનાન્સિંગ એમસીક્યુમાં છે, પહેલું જ એમસીક્યુ આનું છે. ડેટ ફાઇનાન્સિંગ ઇઝ અ ફાઇનાન્સિંગ મેથડ ઇન્વોલ્વિંગ a risk bearing investment irrespective of the sale and profit of venture. ડેટ ફાઇનાન્સિંગ નો મતલબ શું થાય કે આપને લોનના ઇન્સ્ટોલમેન્ટ ભરવા પડશે, ચાહે તમે પ્રોફિટ કરો કે લોસ કરો, તમારું સેલ્સ થાય કે ના થાય, બરાબર ને. તો આમાં ઇટ રિક્વાયર્સ ધ એન્ટરપ્રેન્યોર ટુ પે બેક ધ અમાઉન્ટ ઓફ ફંડ બોરોડ, અને ઇન્ટરેસ્ટ પણ સાથે આપવું પડે. શોર્ટ ટર્મ ડેટ ઇઝ યુઝ્યુઅલી યુઝ ટુ પ્રોવાઇડ વર્કિંગ કેપિટલ. The funds are repaid from the resulting sales and profit during the same year. Long term debt is usually used to purchase some asset base આવું ને છે ને, તો asset base અને સાથે સાથે શું આવે એ interest bearing આવે. The entrepreneur needs to be careful that the debt is not so large, interest payment difficult થઈ જાય તેવી debt હોવી ના જોઈએ. હવે ઇક્વિટી ફાઇનાન્સિંગ આના કરતા ઓપોઝિટ. એમાં તમને પ્રોફિટ થાય તો પૈસા આપવાના, ને તો નહીં આપવાના. ઇન્વેસ્ટર આમાં કોણ છે, રિયલ ઓનર થઈ જાય તમારો. એટલે એ ક્યારે જશે, જ્યારે લિક્વિડેશન થશે ને ત્યારે જ જશે ઇક્વિટી ફાઇનાન્સિંગ. લિક્વિડેશન એટલે બિઝનેસ બંધ થાય ત્યારે. They enjoy control over the management with accordance to the share ownership. However, યાદ રાખજો, મેનેજમેન્ટ કરવા માટે આવતું નથી. મેનેજમેન્ટ તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરશે ને, એ પેલો શેર હોલ્ડર ના કરે. હવે નેક્સ્ટ જો આ બે ટાઈપના માર્કેટ, આ એક જ લાઈનમાં promoter's intention to retain the control over the venture is. હા, પ્રમોટર શું કરશે હંમેશા કે મેં એમ વિચારતો હોય કે મારા પાસે કંટ્રોલ લેવો જોઈએ, મેં કંટ્રોલ કોઈને આપું ના. કેમ કે તું અગર શેર હોલ્ડર બનીશ ને તો યુ કેન ઇઝીલી સ્ટેન્ડ ઇન એન ઇલેક્શન. તો ઇલેક્શનમાં ઉભો રહી શકે છે, તો ઇલેક્શન લડી શકે, બરાબર ને. એટલે ઇક્વિટી શેર તારા પાસે હોય તો, બરાબર ને. તો મેં મારા કેટલા કોમ્પિટિટર્સને ઊભા કરું, તો મને અગર કંટ્રોલ મારે પાસે રાખવો હોય ને તો મેં ઇક્વિટી ફાઇનાન્સિંગ કરવું જ નહીં. મેં શું કરીશ, ડેટ ફાઇનાન્સિંગ ઉપર જ ધ્યાન રાખીશ, બરાબર ને. એટલે મોટા ભાગે આ લોકો શું કરશે, ફિક્સ એસેટ પરચેસ કરવા માટે જ ઇક્વિટી ફાઇનાન્સિંગ કરતા હોય, લોંગ ટર્મની એસેટ્સ માટે. હવે જો પ્રાઇમરી માર્કેટ એટલે શું થાય, સાંભળજો બરાબર ધ્યાનથી. પ્રાઇમરી માર્કેટ એટલે આજે કોઈ કંપની નવી સ્ટાર્ટ થઈ અને એ કંપની પોતાના શેર ડાયરેક્ટલી વેચે. કોને વેચે, કંપનીને વેચે. અરે સોરી, એ શેર કોને વેચે, આપણે શેર હોલ્ડર્સમાં વેચે, જે આપણે એને પરચેસ કરીએ તેને આપણે પ્રાઇમરી માર્કેટ કહીએ. અને એમાં સેકન્ડરી માર્કેટ એટલે સ્ટોક એક્સચેન્જ. ઓલરેડી જે શેર ઇસ્યુ થઈ ચૂકેલા છે તેને આપણે ખરીદીએ કે વેચીએ ત્યારે કહેવાય. તો પ્રાइमरी मार्केट કોને કહેવાય, પહેલી બાર કંપની જબ માર્કેટ में जाती है, જ્યારે પહેલી વખત કંપની માર્કેટમાં જાય શેર કે ડિબેન્ચર વેચવા માટે ને એ આપણે ખરીદીએ તે પ્રાઇમરી માર્કેટ, રાઈટ. એને માટે આખો લાંબો પ્રોસિજર કમ્પ્લીટ કરવો પડે તમને. જ્યારે સેકન્ડરી માર્કેટ એટલે સ્ટોક માર્કેટ કે સ્ટોક એક્સચેન્જ, રાઈટ. વિચ પેજ નંબર નો, 21. જો હવે આના છે ને ઇન્ટરનેટ ટ્રેડિંગ આપેલું છે, એ ઓલરેડી આપણે કરી ચૂકા. એક નાનો પેરેગ્રાફ હતો આગળ યાદ છે, ફેબ્રુઆરી 2002 પછી તમારી પાસે શું હોવું જોઈએ, કમ્પ્યુટર, મોડેમ, ટેલિફોન કનેક્શન ને બધું હોવું જોઈએ. એ લખે છે તમે, એ આપણે ડન થયું, રાઈટ. હવે આ જે છે ને ફાઇનાન્શિયલ રેશિયો, આ રેશિયો એનાલિસિસ ઓનલી ફોર્મ્યુલા જોઈ જવાની. ફોર્મ્યુલા સમ છે ને થર્ડ યર બીકોમ માં ફર્સ્ટ સેમ ની અંદર આવે છે.
આખું ચેપ્ટર છે. રેશિયો એનાલિસિસ ઇઝ અ પાવરફુલ ટૂલ of financial analysis which is used to analyze and to interpret financial statement. मतलब financial tool analysis કરવાનું છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટ બનાવવાના નથી, બનાવવા પછીનું છે, બરાબર ને, જેમાં આપણે અકાઉન્ટને એનાલાઇઝ કરીશું અને એને ઇન્ટરપ્રિટ કરીશું કે અકાઉન્ટ કેવી રીતે બનેલા છે. નાઉ it is a technique of financial control, underline કરો પાછળ. It is a technique of financial control, MCQ છે. It is useful to measure the financial strength and weaknesses. मतलब तुम फाइनेंस में कैसे हो, फाइनेंशियली कैसे हो, वो तुम पता चले. अब मीनिंग ऑफ फाइनेंशियल रेशियो और पार, इसमें ना इंपॉर्टेंस ऑफ रेशियो एनालिसिस है. ऊपर तो मीनिंग एक बार किया ने वो फाइनल, बराबर ने. अब दूसरा मीनिंग आपको बताऊं, मीनिंग नहीं सॉरी, तो जो आमा इंपॉर्टेंस ऑफ रेशियो एनालिसिस चलिए पेज नंबर 22. इट इज यूजफुल टू एंटरप्रेन्योर टू आइडेंटिफाई પ્રોબ્લેમ પરફોર્મન્સમાં કઈ બાજુ છે એ ખબર પડે. સેકન્ડ, એક ફોર્મને બીજી ફોર્મ સાથે કમ્પેર કરાય. થર્ડ, કરંટ યરના રેશિયોને પાસ્ટ યરના રેશિયો સાથે કમ્પેર કરાય. ધેટ્સ ઇટ. શું છે? પહેલું શું, આપણે એ જોઈએ કે આપની ફોર્મમાં ક્યાં પ્રોબ્લેમ છે. બીજું, આપની ફોર્મને બીજી ફોર્મ સાથે અને આપની ફોર્મને પાસ્ટ પરફોર્મન્સ સાથે કમ્પેર કરી શકીએ. રાઈટ. હવે આ બે ટાઈપના એનાલિસિસ છે, સમજો. એક વર્ટિકલ એનાલિસિસ અને બીજું છે હોરિઝોન્ટલ એનાલિસિસ. It is applicable of ratio analysis of financial statement of particular year. એક વર્ષ હોય ને તો વર્ટિકલ એનાલિસિસ, પણ 2 વર્ષ હોય તો હોરિઝોન્ટલ. સિમ્પલ. 2 વર્ષ હોય ને, 2 કે વધારે વર્ષ તો તેને શું કહેવાય? હોરિઝોન્ટલ કહેવાય. હોરિઝોન્ટલમાં આપણે ટ્રેન્ડ જોઈએ, અપ એન્ડ ડાઉન. હવે આમાં છે ને લિક્વિડિટી રેશિયો ના ટાઈપ્સ કયા? લિક્વિડિટી રેશિયોમાં કરંટ રેશિયો આવશે. જો કરંટ રેશિયોનો મતલબ સોલ્વન્સી બતાવે, मतलब તમારી શોર્ટ ટર્મ ડેટ પેમેન્ટ કેપેસિટી, એનો મતલબ તમારી કરંટ એસેટ ને કરંટ લાયબિલિટી કેટલી છે, પતી ગયું હશે, બરાબર ને. અને આમાં છે ને નીચે એક વસ્તુ લખી હશે, એક્સેપ્ટેબલ રેશિયો 1:2. આ MCQ છે તમારું. ડન. ના, ખાલી છે ને એક્સેપ્ટેબલ રેશિયો એટલે શું થાય કે આ રેશિયો તો સારો, આને કરતા વધારે હોય તો બી સારો, પણ ઓછું હોય તો ખરાબ કહેવાય. પછી જો એસિડ ટેસ્ટ રેશિયો, એસિડ ટેસ્ટ નો મતલબ શું થાય કે જો ક્વિક એસેટ નો મતલબ which can be converted into cash છે ને, which can be converted into cash without loss of value, અને sufficient cash quick asset ratio હોવો જોઈએ, જવા દે, પણ એનું એક્સેપ્ટેબલ લેવલ કેવું છે? 1:1. આ બે જ રેશિયો આપેલા છે. પછી એક્ટિવિટીઝ રેશિયો છે. હવે એક્ટિવિટી રેશિયોમાં એવરેજ કલેક્શન પીરિયડ અને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો. એવરેજ કરેક્શન પીરિયડ નો મતલબ કે કેટલા દિવસ સુધી ડેટર્સ તમારા પૈસા બાકી રાખે છે, એવરેજ. એ જેટલો વધારે એટલો ખરાબ, બરાબર ને. પછી ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો, કે કેટલા ટાઈમ સુધી તમારી ઇન્વેન્ટરી તમારી પાસે પડેલી રહે છે, બરાબર ને. આ રેશિયો જેટલો હાઈ હોય ને, નહીં પડેલી રહે છે ને, આવે સોરી, ઇન્વેન્ટરી ટર્નઓવર નો મતલબ એમ થાય કેટલી વખત તમારી એક યરની અંદર ઇન્વેન્ટરીમાંથી ફિનિશ ગુડ વેચાઈને પાછી ઇન્વેન્ટરી, પાછું ફિનિશ ગુડ, પાછી ઇન્વેન્ટરી, એમ કેટલી વખત ચક્કર કાપે છે. જેટલા ચક્કર વધારે ને એટલા સારા કહેવાય. એટલે ખાલી એક જ રેશિયો છે ને નેગેટિવ છે, કયો? એવરેજ કલેક્શન પીરિયડ. એ ઓછું ને તો સારું, વધારે તો ખરાબ, બાકી બધું જ વધારે સારું. ઓકે. પછી જો લીવરેજ રેશિયો છે, એમાં ડેટ રેશિયો નો મતલબ શું થાય કે આ જો પેલી લાઈન લખી ને, ધીસ રેશિયો હેલ્પ્સ ધ એન્ટરપ્રેન્યોર ટુ એસેસ ધ ફર્મ્સ એબિલિટી, તમારી તાકાત કેટલી તમારી ડેટ પૂરી કરવા માટેની, બરાબર. આમાં કોઈ સ્ટાન્ડર્ડ કે એક્સેપ્ટેબલ ના હોય. પછી ડેટ ટુ ઇક્વિટી રેશિયો, આ ડેટ રેશિયો છે પેલું ઉપર, અને આ ડેટ ટુ ઇક્વિટી મતલબ તમારી પાસે પોતાના પૈસા કેટલા છે ને દેવું કેટલું છે. ડેટ ટુ ઇક્વિટી નો મતલબ એ થાય, બરાબર ને. આ દરેક ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ હોય, પણ યાદ રાખવાનું આની એક્સેપ્ટેબલ વેલ્યુ <1 હોય, 1 કરતા ઓછી. 24. પછી આ જોઈએ પ્રોફિટેબિલિટી રેશિયો, તો નેટ પ્રોફિટ માર્જિન. નેટ પ્રોફિટ માર્જિન નો મતલબ શું થાય કે આ રેશિયો એટલે નેટ પ્રોફિટ પર્સન્ટેજ ઓફ સેલ્સ બતાવે તમને, કેટલા પર્સન્ટેજ ઓફ સેલ્સ. અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો તમને
તમે જેટલું બી લોંગ ટર્મ ફાઇનાન્સ તમે જે બી તમારા પૈસા તમે ઇન્વેસ્ટ કરેલા છે પોતાના પૈસા એ પૈસા પર તમને કેટલી ઇન્કમ મળે છે તો જો એનું ફોર્મ્યુલા જ તમને ખબર પડી જાય નેટ ઇન્કમ અપોન ઓનર્સ ઇક્વિટી છે ને જો આ પ્લાનિંગ અને કંટ્રોલમાં યુઝ થાય આ એમસીક્યુ છે તમારું છેલ્લું લાઈન પ્લાનિંગ ને કંટ્રોલિંગમાં યુઝ થાય પછી ROA રિટર્ન ઓન અસેટ્સ ઇટ મેઝર્સ પ્રોફિટેબિલિટી પર યુનિટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન અસેટ્સ બરાબર એટલે પ્રોફિટેબિલિટી કેટલી ખબર પડી ઇટ ઇન્ડિકેટ્સ ધ એફિશિયન્સી ઓફ અસેટ મેનેજમેન્ટ ઓફ કંપની યાની એફિશિયન્સી ઓફ મેનેજમેન્ટ ઇન એમ્પ્લોઈંગ અસેટ્સ ઇન પ્રોફિટેબલ મેનર તમારે પાસે કેટલી તાકાત છે તમારી અસેટને તમે તમારી જ અસેટ એના ઉપર રિટર્ન કેટલું મળે તે તમને ખ્યાલ આવે નાઉ ધ લાસ્ટ ક્વેશ્ચન યુનિટનું જો આ ઓબ્જેક્ટિવ ને કોન્સ્ટન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જો એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજાવું છું બહુ જ ઇઝીલી સમજાવું છું સમજજો બરાબર પહેલા શું લખે છે કે ઓબ્જેક્ટિવ્સ કયા કયા તો પહેલે તો ઇન્કમ કમાવાનું પછી બીજું ગ્રોથ એટલે વધારો થાય ઇન્વેસ્ટમેન્ટમાં ને ત્રીજું સ્ટેબિલિટી એટલે પૈસા ડૂબે ના ત્રણ સમજ પડી પહેલું શું આવક રેગ્યુલર આવક આવે બીજી વસ્તુ ગ્રોથ કે ઇન્ક્રીઝ થાય એના અંદર અને સ્ટેબિલિટી મતલબ ડૂબે ના પૈસા તમારા પછી કોન્સ્ટન્ટ મતલબ લિમિટેશન્સ તો લિમિટેશન્સ જોઈએ ખૂબ છે તો પહેલા સો સિમ્પલ સૌથી પહેલા શું યાદ રાખવાનું કોન્સ્ટન્ટમાં લિક્વિડિટીનો મતલબ એ થાય કે અસેટ આપણે વેચી શકીએ કે નહીં બરાબર ને પણ અગર તાત્કાલિક પૈસા જોઈતા હોય તો કદાચ તમે કેશમાં કન્વર્ટ નથી કરી શકતા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ સૌથી લિક્વિડ એસેટ કહેવાય અંડરલાઈન કરો મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ આ એમસીક્યુ પહેલું લિક્વિડિટી બીજું જો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન ફોર એક્ઝામ્પલ કઈ જ નહીં લખવાનું ખાલી એ વાંચવાનું એક જ વખત લખવાનું તો નથી જ ને ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન ઇઝ ધ ટાઈમ ટિલ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓર પાર્ટ thereof is planned to be liquidated એટલે કેટલા ટાઈમ સુધી ઇન્વેસ્ટ કરશો એનો હોરાઇઝન કહેવાય પેલું લિક્વિડિટી એટલે કેશ તમને ગુમાવવી પડે આજે ઇન્વેસ્ટ કરું તો કેશ ગઈ મારી બીજામાં ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન મતલબ કેટલા ટાઈમ સુધી મારી લિક્વિડિટી જશે પછી ટેક્સીસ મતલબ what matters finally is the post tax return from an investment માંથી ટેક્સ પછી કેટલું રિટર્ન મળે ટેક્સ માઇનસ કર્યા પછી તો એ બી જોવાનું ઘણી વખત શું થાય કે ટેક્સ વગરના ઇન્વેસ્ટમેન્ટ હોય છે તેમાં ઇન્વેસ્ટ કરીએ તો સીધા પૈસા આપણે પાસે આવી જાય એ કોન્સ્ટન્ટ છે તમારું કોન્સ્ટન્ટ એટલે લિમિટેશન કહેવાય પછી રેગ્યુલેશન સરકારના રેગ્યુલેશન લોના રેગ્યુલેશન બરાબર ને જેમાં લખે છે આમાં મ્યુચ્યુઅલ ફંડ છે ને એમાં 10% કરતા વધારે એમસીક્યુ 10% કરતા વધારે ઇક્વિટી શેર્સમાં આપણે ઇન્વેસ્ટ નથી કરી શકતા બરાબર અને યુનિક સર્કમસ્ટન્સીસ યુનિક એટલે એકદમ અલગ બધા કરતા અલગ તદ્દન જુદા બીજા કરતા તો ઓલમોસ્ટ એવરી ઇન્વેસ્ટર દરેક ઇન્વેસ્ટરને આઉટ થાય આપણે જે શેર લીધા હોય તે એકદમ ડાઉન થઈ જાય ઘણી વખત એવું થાય તો ઘણી વખત આપણે જે શેર લીધા હોય તો વધી જાય તો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ઘણી વખત એવું થાય આપણે કે આમાં લખે જો કે અમુક લોકો છે ને ના પાડે છે કે તમે આલ્કોહોલિક પ્રોડક્ટ કે ટોબેકો પ્રોડક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ના કરો એમાં માર્કેટ ગમે ત્યારે અપ એન્ડ ડાઉન થઈ શકે છે તો આ તમારે યુનિક સર્કમસ્ટન્સીસ છે તો 5 વસ્તુ પાછું સમજાવું એટલે ઓબ્જેક્ટિવ 3 પહેલા ઓબ્જેક્ટિવમાં શું આવશે ઇન્કમ કેટલી પછી બીજું ગ્રોથ બરાબર અને થર્ડ શું આવશે તમારું હા તો થર્ડ તમારું રિસ્ક જોવાનું આપણે સમજાય એટલે એમાં સ્ટેબિલિટી કોન્સ્ટન્ટમાં પેલું લિક્વિડિટી મતલબ તમે એને કેશમાં કન્વર્ટ કરી શકો છો કે નહીં બીજું ઇન્વેસ્ટમેન્ટ કેટલા ટાઈમ સુધી તમારું ચાલશે થર્ડ ટેક્સ પછી કેટલા પૈસા હાથમાં આવશે ટેક્સ કેટલો લાગે છે એ જોવાનું ફોર્થ ગવર્મેન્ટના રેગ્યુલેશન્સ કેટલા છે અને યુનિક સર્કમસ્ટન્સીસ મતલબ તમારે જ લાગુ પડતું એવી વસ્તુ થઈ આ વસ્તુ થઈ ગઈ એના અંદર બરાબર બસ હવે આ પાર્ટિસિપન્ટ્સ થી નથી કરતા આપણે હવે આ ઓફિસ મેનેજમેન્ટ કરવું ને ऑफिस किसको बोलते हैं ऑफिस इज अ प्लेस वेयर बिजनेस इज कैरीड ऑन छुट्टा कर दो